નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। શરૂ કરીએ આજના ટોપ 25 ન્યૂઝ। રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રને વેગ આપવા અને નવા રોકાણો આકર્ષવાના હેતુથી ગુજરાત સરકાર આગામી 15 જૂનના રોજ બહુપ્રતીક્ષિત ઔદ્યોગિક નીતિ 2026 સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી। વડોદરામાં ભાવપુરા ગામે વીજપોલ ધરાશાયી થતા 3 શ્રમિકોના મોત નિપજ્યા છે અને તપાસ અધિકારીઓનું સમગ્ર ઘટના બાબતે ભેદી મૌન છે। લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ આગામી આર્મી ચીફ હશે। જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનું સ્થાન લેશે અને શેઠ 2 મહિના પહેલા સેનાના ઉપપ્રમુખ બન્યા હતા। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને ચિંતાજનક આગાહી કરી છે। અરબ સાગરમાં સિસ્ટમ નબળી પડતા મુંબઈમાં ચોમાસું અટક્યું। યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરના દર્શન સમયમાં આગામી 3 દિવસ માટે મોટા ફેરફારો કરવામાં આવ્યા। ભારે ભીડને કારણે હવે સાંજે 5ના બદલે 4 વાગે કપાટ ખુલશે। રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો। 2027 ચૂંટણી પહેલા જ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી નરેશ પટેલના ઘરે પહોંચ્યા। સૂચક મુલાકાતથી તર્ક વિતર્ક તેજ। ભક્તોની આસ્થા સાથે ચેડા। અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના આરોપ મામલે ટ્રસ્ટની એસઆઈટી તપાસની માંગ। અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી આવેલી ફ્લાઇટના શૌચાલયમાંથી 4.26 કરોડનું સોનું જપ્ત થયું। આસામમાં એરફોર્સનું વિમાન ક્રેશ થતા પાયલટ સહિત 5 લોકો શહીદ થયા છે, જેમાં આગ લાગતા વિમાનના 2 ટુકડા થયા। ચાંદીના ભાવમાં 10,000નો ઉછાળો થયો છે, ત્યારે સોનું પણ ચમક્યું। મિડલ ઈસ્ટમાં શાંતિથી બુલિયન માર્કેટ ગરમાયું। રાજકોટના નવનિર્મિત સાંઢિયા પુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 74 કરોડના ખર્ચે ભવ્ય લોકાર્પણ। દેશના પ્રથમ પ્રાઇવેટ રોકેટનું સ્ટેજ 2 ઇન્ટિગ્રેશનનું કામ પૂર્ણ થયું। ઉડાન માટે છે તૈયાર। પીએમ મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાના મહત્વપૂર્ણ પ્રવાસે રવાના થયા, ત્યારે આ પ્રવાસ દરમિયાન તેમનું શેડ્યુલ રાજદ્વારી બેઠકો હશે। ઇન્ડિયન મિલિટરી એકેડેમીમાંથી પ્રથમ વખત 9 મહિલા કેડેટ્સ પાસ આઉટ થયા। પ્રથમ દિવસથી જ મળશે પરમનન્ટ કમિશન। જૂનાગઢમાં બોગસ પ્રમાણપત્ર મુદ્દે મંત્રી પ્રદ્યુમન વાજાનું નિવેદન। શિક્ષકોએ નકલી CCC સર્ટિફિકેટ રજૂ કર્યા। સ્ટાર ભારતીય ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ 19 જૂને દોહામાં ડાયમંડ લીગના આગામી તબક્કામાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો। ઇન્ડિયા ગઠબંધનની અંદર ફરી એકવાર અસંતોષ સપાટી પર આવ્યો છે। કેરળના પૂર્વ મુખ્યમંત્રી પી વિજયને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા। નીટ વિવાદ બાદ રાહુલ ગાંધી એક્શનમાં આવ્યા। રાજસ્થાનના કોટાથી શરૂ કરશે પેપર લીક વિરુદ્ધ દેશવ્યાપી આંદોલન। બ્રિટનમાં સોશિયલ મીડિયા પર ટૂંક સમયમાં પ્રતિબંધ મૂકવામાં આવશે। 16 વર્ષથી નાની ઉંમરના બાળકોની પહોંચ મર્યાદિત કરવા પર વિચાર છે, ત્યારે 76% લોકો સમર્થનમાં। રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયા પાસેથી તેલ ખરીદવાને લઈને ફિનલેન્ડના વિદેશ મંત્રી એલિના વાલ્ટોને ભારતનો બચાવ કર્યો। વર્લ્ડ બેંકનું ડરામણું એલર્ટ। મિડલ ઈસ્ટ યુદ્ધના કારણે વૈશ્વિક અર્થતંત્ર સંકટમાં છે, ત્યારે ભારત માટે સારા સમાચાર। ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સ અમેરિકી શેર માર્કેટમાં રેકોર્ડ $75 અબજ આઈપીઓ સાથે લિસ્ટ થઈ ગઈ। અમૃતસરમાં કોકરોચ જનતા પાર્ટીનું પ્રદર્શન, ત્યારે સ્થાપક અભિજીત દીપકે પહોંચ્યા। ન્યુઝીલેન્ડના પૂર્વ ક્રિકેટ ટીમ કેપ્ટન કેન વિલિયમ્સને ક્રિકેટ ચાહકોને મોટો આંચકો આપ્યો, કરી નિવૃત્તિની જાહેરાત। હિંસાના કારણે ટીમ ઇન્ડિયાના આયર્લેન્ડ પ્રવાસ પર સંકટના વાદળ છે, ત્યારે 48 કલાકમાં લેવાશે મોટો નિર્ણય। ટોપ 25 ન્યૂઝમાં હાલ માટે બસ આટલું જ। વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે। નમસ્કાર।